આજે છે ને મને મારા રિસર્ચની અંદર એક વસ્તુ નવી શીખવા મળી અથવા તો જાણવા મળી કે આપણામાંના જે મોટા ભાગના મિડલ ક્લાસના લોકો છે અને ખાસ યુવાન વર્ગના ભાઈઓ અને બહેનો કે જેમને પોતાના ફિલ્ડની અંદર ટોપ 1%ની અંદર પહોંચવું છે પરંતુ નથી પહોંચી શકતા. શું કામ? તો એની પાછળના એવા કારણ છે ને એમાં જાણ્યા તો એમાં સૌથી પહેલું કારણ એવું કે એ વ્યક્તિ પોતે. કારણ કે જ્યાં સુધી તમે ખુદ હાર માની ન લો ને ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે. અને બીજી વસ્તુ કે આસપાસનો માહોલ, તમે 5 દિવસ મોટિવેટર રહી શકો પરંતુ છઠ્ઠા દિવસે એમ થાય કે હવે નથી કરવું ભાઈ, નહીં થાય મારાથી. આ છઠ્ઠા દિવસે જે થાય છે ને એટલે ત્યાં કંઈક ને કંઈક આપણો વિકાસ રૂંધાઈ જાય છે અથવા તો અટવાઈ જાય છે. અને બીજી વસ્તુ કે ઘરનો જે માહોલ જે છે ને એ છોકરો 5 વર્ષ કે 10 વર્ષ સુધી મહેનત કરે પરંતુ કઈ સફળતા મળે એટલે ઘરનો માહોલ એવો થઈ જાય કે હવે તું કઈ કરતો નથી, ઘણું બધું ગુમાવી દીધું છે. એ જ વસ્તુ બહેનોને પણ લાગુ પડે છે કે એ મહેનત કરે પણ રિઝલ્ટ ન મળે. શું કામ ન મળે? કારણ કે એમની આસપાસનો માહોલ કદાચ એવો હશે, એમને નવું જાણવાની કોશિશ ઊભી રાખી દીધી છે કોઈ ભાઈબંધ દોસ્તાર કે કોઈ બેનપણી મિત્રના કહેવાથી કે ભાઈ હવે તું ઊભો રહી જા અથવા ઊભી રહી જા, તારથી આ વસ્તુ નહીં થાય. અને ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસ ડગમગી જાય ને પછી એ માણસ ઊભો રહી જાય છે અને એનું જે ટોપ 1%નું સપનું જે છે ને એ નૈયાન રહી જાય છે. એટલા માટે આ વસ્તુ મને શીખવા મળી છે. તમને આ બાબત કેવી લાગે છે એમને કોમેન્ટની અંદર કહેજો.